Hello friend, welcome to my YouTube channel Unique Maths Edges of Her to all of you friend. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની જે વાંધારજી માટેનું પોર્ટલ ખુલ્યું છે અને એની પ્રોવિઝનલ આન્સર કે આવી ગઈ છે, તો આપણે એના વિશે ચર્ચા કરીશું વિગતવાર. આગળના વિડીયોઝની અંદર કેટલા ક્વેશ્ચન વાંધારજી લાયક છે એના વિશે આપણે ટૂંકમાં વાત કરી ચૂક્યા છે. તો આજે હવે પ્રોવિઝનલ आंसर की रिलेटेड बात करीશું. तो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे हैं. सो हम बात करेंगे फर्स्ट, तो ये पूरा एनालिसिस है, क्योंकि जो मैथमेटिक्स में है ना वो प्रिंटिंग मिस्टेक ज़्यादा है और क्वेश्चन में ऑप्शन में कोई भी जगह प्रिंटिंग मिस्टेक की वजह से पूरा मीनिंग बदल जाता है. सो ऑप्शन नहीं मिलता है या तो क्वेश्चन में कोई भूल है, ऐसी छोटी छोटी भूल की वजह से यहाँ पे 11 क्वेश्चन ऐसा मिला है जो वांधा अरजी करवाने लायक છે. કારણ કે આના લીધે કેવું થશે કે ઓપ્શન તમે કન્ફ્યુઝ થઈ જશો, ઓપ્શન સુધી પહોંચી શકો નહીં પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે. મેથ્સની અંદર એવું બને કે જે ક્વેશ્ચન છે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, કેપિટલ બી સ્મોલ બી, કારણ કે એની અંદર મિનિંગ અલગ થતા હોય છે. આપણે એવું એઝ અ શિક્ષક વિદ્યાર્થીઓને એવું સૂચવતા હોઈએ છીએ કે અહીંયા સ્મોલ બી અને કેપિટલ બીનો મતલબ અલગ અલગ છે. તો જો પેપર કાઢનાર જ આવી ભૂલ કરી અને પેપર કાઢે તો એ તો લાયક ના જ ગણી શકાય ને. ઓકે, સો આપણે પ્રયત્ન કરવાનો છે વાંધારજી માટે. સો ઓલ ફ્રેન્ડ, બી પ્રિપેર. ફર્સ્ટ છે એ ટાઈપનું આપણું જે ક્વેશ્ચન પેપર છે, એ ટાઈપ એનું ક્વેશ્ચન પેપર છે જે વેબસાઇટ પર મૂકેલું છે. કે એને રિલેટેડ જે વાંધારજી કરવાની છે એ કન્સિડર એઝ અ પેપર 1, મેથેમેટિક્સ પેપર 1 કરવાની છે. ઓકે, અને એને રિલેટેડ અહીંયા ક્વેશ્ચન નંબર આપ્યા છે અને જે ઓલ એનાલિસિસ છે. ફર્સ્ટ છે ક્વેશ્ચન નંબર 101 અને એનું જે સંદર્ભ છે એ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 1 પેજ નંબર 11 ઉપર આપેલું છે. 101 નંબરનો જે ક્વેશ્ચન છે એનો ઉચિત ઉપગણ વાળો પ્રશ્ન છે. આપણે આગળ પ્રશ્નની પણ ચર્ચા કરીએ, પણ આ ક્વેશ્ચન જોઈશું તો ખ્યાલ આવશે કે ઉચિત ઉપગણનો પ્રશ્નની અંદર અહીંયા છે જ, તો આપણે જોઈ પણ લઈએ. 101 નંબર અહીંયા રહ્યો, ગણ એ ના ઉચિત ઉપગણની સંખ્યા. તો ફ્રેન્ડ, ત્યાં પણ આપેલું જ છે ઉચિત ઉપગણની સંખ્યા. આગળ પણ કીધું છે, સ્ટાન્ડર્ડ 11 ની બુકની અંદર પણ છે. ઉચિત ઉપગણની સંખ્યા થશે 2n-1. અહીંયા આપણે આગળ 5 કરતી નાની પ્રાકૃતિક સંખ્યા 4 મળે એટલે 2⁴ - 1 = 50. જે આન્સર નથી. પ્રોવિઝનલ કીની અંદર 14 આન્સર આપ્યો છે, પણ 14 આન્સર ના આવી શકે. પ્રોપર સબસેટ નંબર ઓફ પ્રોપર સબસેટ 2n-1 થાય. અને આની વ્યાખ્યા પણ ચેપ્ટર નંબર 11 સ્ટાન્ડર્ડ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર એની વ્યાખ્યા આપી છે, તો એ સંદર્ભ મૂકી શકાય. બરાબર છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 104 એન્ડ અહીંયા જે છે ને જેટલા મને ક્વેશ્ચન પાઠ્યપુસ્તકમાંથી મળ્યા છે ને એના ટોટલી મેં મૂક્યું છે, અને બાકી જે રેફરન્સ નથી મળ્યું, ફ્રેન્ડ તમને ખબર છે કે આ બુકની અંદર આનું રેફરન્સ છે. એવું નથી જરૂરી કે પાઠ્યપુસ્તકમાંથી જ હોય. અહીંયા આપણા સિલેબસની અંદર એવું મેન્શન કર્યું છે કે અનુસ્નાતક લેવલનો તમારો અભ્યાસક્રમ હશે. એટલે અનુસ્નાતક સુધીમાં જો કોઈને આ કોઈ ક્વેશ્ચન કે એક્ઝામ્પલ પ્રોપર બેઠો મળી જાય તો એનું રેફરન્સ કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવા ઓલ ફ્રેન્ડને વિનંતી, બિકોઝ એનાથી બીજાને પણ સંદર્ભ મળશે અને જે વાંધારજી કરવાની છે એની અંદર એક હેલ્પ મળી રહેશે. કારણ કે વાંધારજીનું આપણે આગળ ચર્ચા કરીએ કઈ રીતે કરવાનું છે, પણ તેમને ત્યાં મેન્શન કરવાનું છે કોઈ પણ રેફરન્સ. ઓકે, તો અહીંયા એક 101 નું ક્લિયર થઈ ગયું. છે નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 104. આ બધા ક્વેશ્ચનનું એક વખત આપણે આગળ એનાલિસિસ કરી અને વાત કરી ચૂક્યા છે, બટ રિપીટ કરું છું. રિપીટ એટલા માટે કે જે આ ક્વેશ્ચન નંબર છે ને, આ ક્વેશ્ચન નંબર ઉપર જ આપણે વાંધારજી કરવાની છે. ટાઈપ એ
ને ફોલો કરે છે અને આપણે ટાઈપ એને ફોલો કરી અને વાંધારજી કરવાની છે. એટલા માટે ક્વેશ્ચન નંબર સહિત અહીંયા આપેલો છે ક્વેશ્ચન. નેક્સ્ટ છે 104. આ ક્વેશ્ચન છે 104. આની અંદરથી કોઈ સંદર્ભ મળ્યો નથી કારણ કે ગુણધર્મની રીતે આપવાનું છે. અહીંયા ઓપ્શન બી આપ્યો છે પ્રોવિઝનલ આન્સર કીની અંદર અને સાચો આન્સર ઓપ્શન બી જ છે. પરંતુ અહીંયા જે સ્મોલ બી છે આના લીધે ઘણા સ્ટુડન્ટ જે કેન્ડિડેટ છે કન્ફ્યુઝ થઈ જાય છે કે આવો ઓપ્શન તો ના જ હોઈ શકે કે પછી આપણી કંઈક મિસ્ટેક છે. આના લીધે ઘણા જે ઉમેદવાર મિત્રો એ ઓપ્શન ઈ કરીને આવ્યા હોય છે. એક માર્ક્સની અંદર રિસ્ક લેવા ના માંગે જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે, તો એ લોકોને મદદ થઈ શકે અને ઘણાને પાસિંગ માર્કની અંદર 2-3 માર્કનો પ્રશ્ન હોય તો આ એ ખાસ મેથેમેટિક્સની અંદર આ વખતે 11 પ્રશ્ન એટલે બહુ કહી શકાય. 11 પ્રશ્ન તો અહીંયા એ છે સ્મોલ બી છે ને તો કેપિટલ બી આવવો જોઈએ. અહીંયા સ્મોલ બી ની જગ્યાએ કેપિટલ બી હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ વાત કરીશું. એટલે અહીંયા જે ઇસ્યુ કીધું છે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઇન ઓપ્શન બી. કરેક્ટ ઓપ્શન ઇઝ કેપિટલ A માઇનસ કેપિટલ બી. નેક્સ્ટ છે 106 નંબરની અંદર. 106 પણ પાઠ્યપુસ્તકની અંદર ક્યાંય મળેલ નથી ક્વેશ્ચન. અગર કોઈ રેફરન્સની અંદર હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવા વિનંતી. પણ ભૂલ ક્યાં છે? 106 ની અંદર વિસ્તાર -1 આવે બટ ઓપ્શનની અંદર છે નહીં. ઓપ્શનની અંદર કેવું છે? આ 106 ની અંદર f of x equal to -1 જે ફંક્શન છે બતાવે છે. કારણ કે f of x equal to x minus 5 upon માઇનસ કોમન લઈ તો x minus 5 x minus 5 x minus 5 કેન્સલ આઉટ તો f of x equal to -1 મળશે એટલે વિસ્તાર -1 જ થશે. અને વેલ્યુ પુટ કરીને પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો અહીંયા કયો આન્સર આવી શકે? વિસ્તાર બરાબર -1. પણ એવું અહીંયા કઈ નથી. અહીંયા ખાલી r-1 આપ્યું છે એટલે એનો મતલબ શું લેવો? વિસ્તાર r ને -1. ઓકે, બાકી ક્યાંય ઓપ્શનની અંદર પ્રોપર આન્સર આપ્યું નથી. વિસ્તાર ઓનલી -1 જ આવે એટલે એ એક ભૂલ કહી શકાય. અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર સાચો આન્સર પણ સી જ છે. એટલે બહુ બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આવી ના હોવી જોઈએ. જે પણ પેપર ચેક કરે એમને એક વખત પેપર પબ્લિશ કરતા પહેલા એક વખત એને વેરી કરવું જોઈએ. કારણ કે આ કોઈ ક્લાસરૂમની ટેસ્ટ કે સ્કૂલ પૂરતી મર્યાદિત નથી. આ ઓલ ઓવર ગુજરાતના બધા વિદ્યાર્થી મિત્રો જે છે આપી રહ્યા છે ઉમેદવારો. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 112 છે સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને ક્વેશ્ચન છે પ્રોબેબિલિટી નો. ના, પ્રોબેબિલિટી નો નથી. ક્વેશ્ચન નંબર 112 છે એ ઓકે, આ ક્વેશ્ચન છે ક્રમચય અને સંચયનો. ઇન્સ્ટિટ્યૂટ શબ્દના મૂળાક્ષરની ક્રમચયની સંખ્યા જે છે એમાં અહીંયા જે ઝેડ ની બદલે આઈ આવવો જોઈએ. ઓકે, પછી જે આન્સર છે આન્સર સાચો છે અને પ્રોવિઝનલ ની અંદર પણ સાચો છે. પણ એ મિસ્ટેકને લીધે ઘણા ઉમેદવાર મિત્રો ઈ કરીને આવે છે કારણ કે આન્સર સુધી પહોંચતા નથી. અને ત્યારે એટ ધ ટાઈમ તમે જે એક્ઝામના પ્રેશરમાં હોવ છો તો એવો આઈડિયા ના આવે કે અહીંયા આઈ આવી શકે. ઓકે, અને આઈ ના હોય તો ઓપ્શન સુધી પહોંચી ન શકો તો તમને તમારા ઉપર કન્ફ્યુઝિંગ રહે. પણ જો ત્યાં આઈ હોય તો આન્સર સાચો છે. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે અગેન આની અંદર પણ. અને આ નો રેફરન્સ જોવો હોય તો રેફરન્સ આ છે આપણી ટેક્સ્ટ બુકની અંદર 112 એની અંદર પેજ નંબર અહીંયા છે.
આ જે છે ચેપ્ટર 6 ને પેજ નંબર 101 ઉપર છે. અહીંયા 101 પેજ નંબર ઉપર છે આ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 144. એ ક્વેશ્ચન છે એ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 નિશ્ચાયક માંથી પૂછેલો પ્રશ્ન છે. એની અંદર ખાસ ભૂલ છે 144. આ ક્વેશ્ચન ની અંદર અહીંયા a raised to 1. ઓકે, અહીંયા કેવું કન્ફ્યુઝિંગ છે a raised to 1 એટલે ઘણા મિત્રોને ઉમેદવાર મિત્રોને પ્રશ્ન એવો ઉદ્ભવ બે ટાઈપની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય જ્યારે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય ત્યારે. A1 B અને B રેસ ટુ BA રેસ ટુ 1. તો અહીંયા એવું થાય કે એની 1 પાવર. ઓકે, એટલે એની 1 પાવર એટલે A ઇન્ટુ B, A ઇન્ટુ B અને B ઇન્ટુ A. જો આવું હોય ને તો પોસિબિલિટીનો આન્સર શું રહે? 4/3. એનું B જોડે મલ્ટિપ્લિકેશન, B નું A જોડે મલ્ટિપ્લિકેશન કરવાનું થાય તો આપણે અહીંયા જે છે એ થાય. પણ અહીંયા એ બેઝ આપ્યું છે. ઓકે, અહીંયા એની 1 પાવર બતાવે છે. એટલે અહીંયા આન્સર 4/3 આવી શકે નહીં. 3/4 પ્રોવિઝનલ આન્સર કી ની અંદર આન્સર આપ્યો છે. પણ અહીંયા એ કન્ફ્યુઝિંગ 1 જો થાય તો ક્વેશ્ચન વાંધારજી લાયક ગણી શકાય, પરંતુ એ ડેશ છે. ઓકે, એટલે આ નિગ્લેક્ટ કરી શકાય આ ક્વેશ્ચન. નેક્સ્ટ છે 145. 145 નંબરનો ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 3 57 પેજ નંબર ઉપર છે. ક્વેશ્ચન વાત કરીએ તો બધા ક્વેશ્ચન આગળ રિપીટ થઈ જ ગયા છે, કઈ જગ્યાએ કઈ મિસ્ટેક છે. આ બેઠો પ્રશ્ન છે, મેં પેજ નંબર આપ્યા છે પેજ નંબર ઉપર પાઠ્યપુસ્તકની અંદર, પરંતુ ત્યાં એટલી મિસ્ટેક છે કે અહીંયા ઇનવર્સ આપ્યું છે. એ ઇનવર્સ બી એ ઇનવર્સ બી ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ આ ટાઈપનું છે. ત્યાં છે એ બી બી એ ઇક્વલ ટુ આઈ આવું આપેલું છે. ઓકે, એટલે એ ઇનવર્સ બી ઇનવર્સ ઇક્વલ ટુ એ બી નો ઇનવર્સ એ રીતે લખી શકાય. આ બેઠો પ્રશ્ન છે ટેક્સ્ટ બુકનો. એ પણ જોઈ લઈએ આપણે. અહીંયા બેઠો ત્યાં ઇનવર્સ આપ્યું છે ને અહીંયા ઇનવર્સ આપ્યું નથી. આટલો ફેર છે. અને ઓપ્શન ડી સાચો છે. એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ. આ જેની જે મેઇન ફોર્મ્યુલા છે, પણ ત્યાં ઇનવર્સ કરી અને આપ્યું છે ને. ચલો, એટલે આપણને એવું લાગે તો વાંધાજી કરી શકાય. ત્યારબાદ નેક્સ્ટ 151 પ્રિન્ટિંગ મિસ્ટેક ઇન ક્વેશ્ચન. ક્વેશ્ચનની અંદર જ પ્રિન્ટિંગ મિસ્ટેક છે 151. ઓકે, ધીસ ક્વેશ્ચન ઇઝ ડેરિવેટિવ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં ક્યાંય મેળો નથી. જો કોઈ મિત્રોને મળે તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરવા. આની અંદર કેપિટલ એક્સ ઇક્વલ ટુ છે ને ત્યાં વાય ઇક્વલ ટુ અંડરરૂટ સાઇન એક્સ પ્લસ વાય આવું આવશે. ઓકે, હવે કેપિટલ એક્સ અહીંયા કેવું કર્યું છે, ક્વેશ્ચનમાં કેપિટલ એક્સ લખ્યું છે અને આન્સરની અંદર વાય બધે ઓનલી ઓપ્શન એ ની અંદર કેપિટલ એક્સ લખ્યો છે, તો કન્ફ્યુઝિંગ રહે. ચાલો, બધા ઓપ્શન વાયમાં હોય તો આપણને એ ક્વેશ્ચન રહે કે એક્સ ની બદલે કેપિટલ એક્સ ની બદલે વાય હશે, પણ ઓપ્શનની અંદર પાછું વાય આપ્યું છે એમ. એટલે ખૂબીની વાત એ છે. ઓકે, મિસ્ટેક એક જગ્યાએ હોઈ શકે
ઓપ્શનની અંદર પણ મિસ્ટેક ના હોઈ શકે. એટલે આ કયા ઈરાદાથી કર્યું છે એના માટે વાંધા અરજી કરવી જરૂરી. કેમ કે અમે બધા ઉમેદવાર કન્ફ્યુઝિંગને લીધે જે છે એ ડાયવર્ટ થઈ જાય છે. નેક્સ્ટ 166 છે, સ્ટાન્ડર્ડ 12th નું ચેપ્ટર નથી ને 293 પેજ નંબર ઉપર આનો સંદર્ભ મળી જશે. આનું બતાવું છું. એવું છે કે પ્રક્ષેપ સદિશ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી, આવું કહેવાનું છે. સાચા તો બધા થાય છે, ઓપ્શન બી એક સાચું નથી થતો. અને આ બેઠો પ્રશ્ન છે એટલે નથી ની અંદર પણ ઘણા મિત્રો કન્ફ્યુઝિંગ થઈ જાય છે. એટલે એના માટે તમારે 293 નંબર જો અહીંયા પેજ નંબર છે ટેક્સ્ટ બુક ની અંદર આનું કટિંગ છે. અવલોકનનો 4 જોશો તો પ્રક્ષેપ માટેના 4 અવલોકન ની અંદર થી 3 અવલોકન સાચા છે. ચોથો અવલોકન જે છે એ બી નો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થશે. એની અંદર ત્યાં જે છે એ પ્રશ્ન છે એ ખોટું છે, બાકી સાચું છે બધું. નેક્સ્ટ છે 117, એ પણ 310 નંબરના પેજ ઉપર આપેલો 170 નંબરનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ની અંદર જો દિશાયુક્ત રેખા ઓપી ના દિક ખૂણાઓ આપ્યા છે અને પીઓ ના દિક ખૂણા મેળવવાના છે. તો આનું પણ અહીંયા વ્યવસ્થિત વર્ણન કરેલું છે આપણને ટેક્સ્ટ બુક ની અંદર. આ પેજ નંબર ત્યાં કીધું છે એ પેજ નંબર ઉપર ટેક્સ્ટ બુકના અહીંયા લખેલું જ છે સ્ટાર્ટિંગમાં જ પ્રસ્તાવિકમાં જ કે રેખાની દિકો, સાઇન અને ગુણોત્તર. આ આગલા વિડીયોની અંદર પણ મેન્શન કર્યું હતું કે જો એલ ની દિશાને ઉલટાવી નાખે ને તો એના પૂરક કોણ એટલે કે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા મળશે. અથવા તો દિકો સાઇનના ચિહ્ન તેમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થશે. આવો પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા છે ને આગળ વાત કરીએ પ્રમાણે જો પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા, પાઈ માઇનસ ગામા લઈએ તો પાઈ/2, પાઈ/4, 3π/4 એ રીતે મળે. એટલે કે 3 અહીંયા જે છે પણ એ ઓર્ડરમાં મળતા નથી. એ 3 જવાબ આ થાય. અથવા તો માઇનસ કરીએ તો -π/2, -3π/4, -π/4 આ આન્સર આવી છે. પણ જે આન્સરની અંદર ઓપ્શન બી આપ્યો છે તો હાવ કઈ રીતે આવી શકે? અહીંયા ખાસ વાંધા અરજી કરવાની થાય છે. કારણ કે જે આપેલું જ છે આપણને ટેક્સ્ટ બુક ની અંદર, તો એનો ઓપ્શન પછી અહીંયા આપ્યો નથી. પાઈ/2 અહીંયા શું છે? પાઈ/2, પાઈ/4 અને જે છે એ 3π/4 આવી શકે. બરાબર, તો અહીંયા મિસ્ટેક એ છે ઓપ્શન બી ની અંદર 3π/4 નહીં પરંતુ પાઈ/4 હોવા જોઈએ. પણ અહીંયા કોઈ આન્સર સાચો નથી. અને જે પ્રોવિઝનલ ની અંદર ઓપ્શન બી છે એટલે આ ખાસ પ્રશ્ન વાંધા અરજી કરવા લાયક છે. અને આપણું રેફરન્સ પણ મળી ગયું છે ટેક્સ્ટ બુક ની અંદર. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે 174 જે પ્રોબેબિલિટી નો પ્રશ્ન છે કે બે ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ ઘટના હોય તો નીચેના પૈકી સાચું ન હોઈ શકે. તો અહીંયા જે છે ને એ પી ઓફ ઈ ઓપ્શન એ અને બી ની અંદર બોથ ની અંદર પી ઓફ એફ અપોન એફ અને પી ઓફ એફ અપોન એફ આપ્યો છે. તો તે સાચું થશે, પણ જ્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સાચું શું નહીં થાય તો ઓપ્શન સી સાચો નહીં થાય. પ્રોવિઝનલ આન્સર કી ની અંદર પણ ઓપ્શન સી છે, પણ ઓપ્શન એ અને બી કન્ફ્યુઝિંગ કરી દેવો છે. એનો સંદર્ભ અહીંયા છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ ના હોવી જોઈએ. આ એનો સંદર્ભ છે ટેક્સ્ટ બુકના પેજ નંબર 344 અને 345 સ્ટાન્ડર્ડ 12. અહીંયા આપ્યું છે પી ઓફ એફ અપોન ઈ ઇક્વલ ટુ પી ઓફ ઈ અને પી ઓફ ઈ અપોન એફ ઇક્વલ ટુ પી ઓફ ઈ. ત્યાં બોથ ની અંદર પી ઓફ એફ ઈ ઓફ એફ આપેલું છે, એફ અપોન એફ, એટલે એ ભૂલ છે. બાકી અહીંયા એનો પ્રોપર આન્સર જોઈ શકો છો. ધેન નેક્સ્ટ એન્ડ લાસ્ટ ઇઝ 179 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12 નો. અહીંયા જો એનું ઓલ રેફરન્સ મળી ગયો છે. બેઠો ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાયનો દાખલો છે 11.2 એક્સરસાઇઝ નો, પેજ નંબર 322 ઉપર. પરંતુ શું છે? પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને પ્રિન્ટિંગ મિસ્ટેક ના હોવી જોઈએ. એના લીધે તમે આન્સર સુધી પહોંચી ના શકો. અહીંયા 179 અહીંયા કંઈક ત્યાં 3 છે ને ત્યાં 2 હોવા જોઈએ.
બેઠો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો છે, પરંતુ ત્યાં 3 છે, ત્યાં 2 હોવા જોઈએ તો તમને આન્સર 70/11 મળે. ઓરિજિનલ ની અંદર પણ 70/11 છે, પણ તમે ત્યાં ટ્રાય કરો છો ત્યાં તમને થોડી ખબર હોય બેઠો દાખલો એક્સરસાઇઝ નો છે, અહીંયા જે રકમ આપી છે એને ફોલો કરી અને તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો. કે પછી આપણે બધા દાખલા બેઠા ગોખીને ગયા હોય તો આ તો પછી રટો લગાવ્યો જેવું થઈ જાય. અને રટો તો જો શિક્ષક રટો મારીને જતા હોય, જો પેપર કાઢનાર એવું ઈચ્છતા હોય તો પછી એ તો કાલનું ભવિષ્ય ઘડવાના છે. એટલે અહીંયા આવું ના ચાલી શકે. આના માટે જે બની શક્યું છે એટલું બધું જ અહીંયા રેફરન્સ આપી દીધું છે. ઓકે, અને આની અંદર તમને કીધું એ પ્રમાણે રેફરન્સ મળે. કોમેન્ટની અંદર કમેન્ટ કરો. આ સિવાયમાં પણ જો કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરો. અને આગળ વાત કરવાની છે કઈ રીતે અરજી કરવાની છે એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ. તો 12 તારીખના રોજ લેવામાં આવેલ ટાટા હાયર સેકન્ડરી પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને જણાવવાનું કે એ કેટેગરીના પ્રશ્નોત્તર મુજબની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આગળ વાત કર્યા પ્રમાણે પરીક્ષાના એ કેટેગરીના પ્રશ્નપત્ર મુજબ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હોય તો અહીંયા જે વેબસાઇટ આપી છે SEB. આ વેબસાઇટ પર ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે ક્વેરી હોય એની. અને એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ રજૂઆત કરવાની થશે. રજૂઆત કરવા માટેનો સમયગાળો છે 4/5 એટલે કે 4 મે થી 10 મે સુધી, એટલે આજથી સ્ટાર્ટ થઈ ગયું છે. હવે કઈ રીતે કરવાનું છે તો પ્રોવિઝનલ આન્સર કી પ્રશ્નપત્ર સિરીઝ ABCD પૈકી માત્ર સિરીઝ A ના પ્રશ્નપત્ર અનુસાર છે. એટલે આ બધા ક્વેશ્ચન મેં હવે કરાવ્યા છે, પણ ત્યાં જે ક્રમાંક હતો એ કંઈક અલગ હતો. એ કંઈક કેટેગરી પ્રમાણેનો, કેટેગરી C પ્રમાણેનો ક્રમાંક હતો. અને આ જે આજનો વિડીયો છે એ પ્રોપર ટાઈપ A, એટલે અહીંયા જે ક્વેશ્ચન પેપર નો ટાઈપ A છે એને ફોલો કરે છે બધા ક્વેશ્ચન ના ક્રમાંક. એટલે એ પ્રમાણે તમારે ડાયરેક્ટ અરજી કરવાની જ રહેશે. ઓકે, અહીંયા કે પ્રશ્ન અહીંયા મેં બધું ઓકે આપી દીધું છે. પણ જો કોઈને અરજી કરવા માટે પેપર A જોઈએ છીએ તો એ તમે SEB ની સાઇટ ઉપરથી મેળવી શકો છો. જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં. બરાબર, અહીંયા જે બની શકે એવું જેટલું ટેક્સ્ટ બુકમાંથી ક્વેશ્ચન હતા એટલા સંદર્ભ મળ્યા છે. પણ ટેક્સ્ટ બુક 12ના ક્વેશ્ચન છે અને પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો એના માટે પણ એક્શન લેવા જોઈએ. એટલે એના માટે પણ આપણે કંઈક રજૂઆત આગળ કરવી પડે. નિયત સમય મર્યાદામાં એટલે કે 10/5ના સાંજે 4 કલાક સુધી મળેલ રજૂઆત જ ધ્યાને લેવામાં આવશે. આજે એક દિવસ નીકળી ગયો છે એટલે હરિયપ ફ્રેન્ડ, કાલથી બધા અરજી કરવાનું સ્ટાર્ટ કરી દો. અને આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તો ઉમેદવાર જ આ પ્રકારની રજૂઆત કરી શકશે. કારણ કે એના માટેના સ્ટેપ છે. કોણ કોણ રજૂઆત કરી શકે કે જેનો સીટ નંબર હોય, એટલે જેને એક્ઝામ આપી હોય એનો સીટ નંબર હોય. ઓકે, તો લોગિન કરવા માટેના સ્ટેપ છે કે લોગિન માટે તમારો સીટ નંબર, જન્મ તારીખ એન્ટર કરી આગળ વધવાનું છે. અને રજૂઆત સબમિટ કરવાની રીત છે કે સ્ટેપ 4 ની અંદર સિલેક્ટમાંથી તમારું મીડિયમ એટલે માધ્યમ નક્કી કરવું. ત્યારબાદ તમારો સબ્જેક્ટ નક્કી કરવો, સિલેક્ટ ક્વેશ્ચનમાંથી પ્રશ્ન નંબર નક્કી કરવો, પ્રશ્ન નંબર ફિક્સ આપણે ટાઈપ A માંથી ફોલો કરીને સિલેક્ટ કરવાનો છે. સાચો વિકલ્પ પસંદ કરવો અને તમારી રજૂઆત ટૂંકમાં લખવી. અહીંયા મેની ઘણા પ્રશ્નો એ પણ છે કે કોઈ ઓપ્શન જ સાચો નથી. કારણ કે પ્રશ્ન આન્સરની અંદર ભૂલ હોય તો અહીંયા એવો કોઈ પ્રશ્ન નથી કે A ઓપ્શન આવે છે અને B ઓપ્શન પ્રોવિઝનલ ની અંદર છે. આ પ્રોવિઝનલ ની અંદર કેવા પ્રશ્ન આવતા હોય છે એ પણ વાત કરી લઈએ આપણે. કે પ્રોવિઝનલ ની અંદર A ઓપ્શન આવવો જોઈએ, એના બદલે ભૂલથી B આવ્યો છે, C આવ્યો છે, D આવ્યો છે, આવું થતું હોય છે. આટલી ભૂલ હોય છે તો આ માન્ય ગણી અને આપણે સંદર્ભ એની લીગલ જે છે પ્રોસેસ હોય છે કે પછી તમે ટેક્સ્ટ બુકમાં જોવો છો ટેક્સ્ટ બુકમાં સાચો જવાબ B છે
તો બી ટીક કરીએ છીએ અને એ રીતે રજૂઆત થાય છે. પણ અહીંયા તમારો કોઈ ક્વેશ્ચન જ અલગ પ્રકારનો છે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ક્વેશ્ચનમાં ભૂલ છે કે ઓપ્શનમાં ભૂલ છે, તેના લીધે તમે આન્સર સુધી પહોંચતા નથી. એક પણ આન્સર સાચો હોતો નથી. અહીંયા કંઈક એ પ્રમાણની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. ત્યારબાદ સ્ટેપ 9 છે કે આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરી રજૂઆત સબમિટ કરો અને પછી આગળ ક્લિક કરો. સ્ટેપ નંબર 10 પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોગઆઉટ કરો. હવે આટલી પ્રોસેસ કરવાની છે. આની અંદર કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો. બધા જોડે મળી અને આગળની પ્રોસેસ વાંધા અરજી કરી અને આગળના જે એક્શન લેવાના છે એ સ્ટાર્ટ કરો. સો अगेन एंड अगेन कोई क्वेरी हो तो कमेंट बॉक्स में कमेंट कीजिए, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए।